નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 6 વિષય ગણિત. એની અંદર આપણે જોઈએ છે ચેપ્ટર 1 સંખ્યા પરિચય. કયું ચેપ્ટર જોઈએ છે? સંખ્યા પરિચય. સંખ્યા પરિચય કોને કહેવાય તે આપણે પહેલાં 2 લેક્ચરની અંદર જોઈ ગયેલા છીએ કે ભારતીય સંસ્કૃતિ જે છે, આપણી ભારતીય સંસ્કૃતિની અંદર આપણે ગાણિતિકનો વધારે પડતો ઉપયોગ કરીએ છીએ. તમે વસ્તુ ખરીદવા માટે જાઓ છો તો ત્યાં ઘણી બધી લેવડ દેવડ થાય છે. તો આ જે પણ લેવડ દેવડ થાય છે ત્યાં તમે કોનો ઉપયોગ કરો છો? સંખ્યાઓનો ઉપયોગ કરો છો. પૈસાની લેવડ દેવડ કરો છો, નાની મોટી સંખ્યામાં ઘણી બધી તમે આપલે કરો છો. તો તેવી જ રીતે આપણે શું કર્યું કે પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યા પણ જોઈ કે કોને પ્રાકૃતિક કહેવાય અને કોને પૂર્ણ સંખ્યા કહેવાય. તો કે 1 2 3 4 5 6 આપેલી છે એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે, જે અનંત સુધી વિસ્તરેલી છે. અને પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી પ્રથમ અને મોટો અંક હોય તો કયો છે? 1 છે. ત્યાર પછી પૂર્ણ સંખ્યાની અંદર તમે જુઓ તો સૌથી પ્રથમ અને મોટો અંક હોય તો કયો છે? 0. કેમ? તો કે પૂર્ણ સંખ્યાની અંદર 0 થી શરૂઆત થઈ. 0 1 2 3 4 તે રીતે. આ રીતે તમે શીખીને આવેલા છો. પૂર્ણ સંખ્યા તમે જોઈ ગયેલા હતા. હવે આપણે જોવાનું છે કે સ્વાધ્યાય 1.2 ની અંદર જોતા પહેલાં આપણે થોડાક એકમો વિશે જાણવાનું છે કે એ એકમો કેવા હોય છે. તો તમે કિલોગ્રામ કે ગ્રામ કે એ તમે શીખી જ ગયા છો કે કિલોગ્રામને ફેરવવા માટે ગ્રામમાં ફેરવવા માટે શું કે તો 5મા ધોરણની અંદર આવી ગયું છે, છતાં પણ અહીંયા આપણે રિવિઝન કરી નાખીએ કે 1 કિલોગ્રામ એટલે કેટલું થાય. તો કે 1 કિલોગ્રામ એટલે 1000 ગણું કેવું થાય? મોટું થાય. અહીંયા જોઈએ આપણે કે 1 કિલોગ્રામ કિલોમીટર એટલે 1000 ગણું કેવું? મોટું. ત્યાર પછી તમને કીધું કે મિલીમીટર એટલે 1000 ગણું કેવું? નાનું. અને ત્યાર પછી એવું કીધું કે સેન્ટીમીટર એટલે 100 ગણું કેવું? નાનું. આ 3 એકમો આપણે શીખવાના છે. કિલોમીટર એટલે 1000 ગણું મોટું થાય, મિલીમીટર એટલે 1000 ગણું નાનું થાય અને સેન્ટીમીટર એટલે 100 ગણું કેવું થાય? નાનું થાય. ત્યાર પછી કીધું કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 1 મીટર બરાબર કેટલા થાય? 100 સેન્ટીમીટર. તો સેન્ટીમીટરને મારે મિલીમીટરમાં ફેરવવું છે તો 1000 ગણું નાનું થઈ જાય. તો 1 મીટર બરાબર કેટલા મિલીમીટર થાય? તો કે 1000 મિલીમીટર થાય. ત્યાર પછી 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? તો કે 1000 મીટર થાય. અને 1000 મીટર બરાબર મિલીમીટરમાં મારે ફેરવવું છે તો કેટલા થશે? 1,00,000 સેન્ટીમીટર. સોરી, મારે સેન્ટીમીટરમાં ફેરવવું છે. ચાલો, કઈ રીતે 1 કિલોમીટર બરાબર 1000 મીટર? તો 1,00,000 સેન્ટીમીટર કઈ રીતે થાય? તો કે 1000 મીટર છે આપણે સેન્ટીમાં ફેરવું તો અહીંયા તમને ખબર છે કે 1 મીટરે કેટલા સેન્ટીમીટર થાય? 100 સેન્ટીમીટર થાય. તો માટે આપણે 1000 મીટરે કેટલા? તમે ક્રોસ ગુણાકાર કરો તો 100 ગુણ્યા 1000 થાય એટલે કે 1000 ગુણ્યા 100 કરો. ગુણાકાર સહેલો છે. જ્યારે પણ પાછળ 0 0 વાળી સંખ્યા હોય ત્યારે આગળનો અંક એનો ગુણાકાર કરીને પાછળ જેટલા પણ 0 એટલા આપણે શું કરવા? લગાડી દેવાના. તો કે 1 1 1 1 2 3 4 ને 5 1 2 3 4 ને 5 એકમ દશક 100 અલ્પવિરામ 1000 10,000 અલ્પવિરામ. તો આપણી પાસે કેટલો એકમ આવ્યો? 1,00,000 સેન્ટીમીટર. પડી ગઈ ખબર? આ રીતે આપણે ફેરવેલ છે. ત્યાર પછી તમને કીધું કે 1 ગ્રામ બરાબર 1 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ થાય? તો કે 1 ગ્રામ બરાબર આપણને ખબર ને ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા માટે
આપણી પાસે જાજા બધા 1000 ગ્રામ 1 કિલોગ્રામ થાય તો અહીંયા આપણે સેન્ટીગ્રામમાં ફેરવવાનું છે તો કેટલા થશે 1000 મિલીગ્રામ, સોરી સેન્ટી હું મિલીમાં, એટલે કેટલા થાય 1000 મિલીગ્રામ. ત્યાર પછી તમને કિલોગ્રામ કીધું છે કે 1 કિલોગ્રામ એટલે કેટલા થશે 1000 ગ્રામ. ત્યાર પછી તમને કીધેલું છે કે 1 લીટર એટલે કેટલા મિલીલીટર થાય તો કે 1000 ગણું નાનું છે એટલે 1000 મિલીલીટર. પડી સમજ? અહીંયા ફરીથી કહું છું કે 1 કિલોમીટર છે એ 1000 ગણા કેવું હોય, મોટું હોય. તમે જોઈ લો અહીંયા મિલીમીટરને મારે કિલોમાં મિલીમીટર છે એને મારે મીટરમાં ફેરવવું છે તો 1 થઈ ગયું, પણ 1000 કરતાં કેવું થયું મોટો થયો. 1000 ગણું એ મોટું છે અને મિલીમીટર છે એ 1000 ગણું કેવું છે નાનું છે. તેવી જ રીતે સેન્ટીમીટર એ કેટલા ગણું છે તો કે 100 ગણું છે. સેન્ટીમીટર આપણને ખબર છે કે 1 મીટરે કેટલા સેન્ટીમીટર થાય 100 સેન્ટીમીટરે. 100 સેન્ટીમીટરે મિલીમીટર કરવા હોય તો 1000 મિલીમીટર. 1 કિલોમીટર એટલે 1000 મીટર. આ મીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવવું છે તો કેટલા એવા 1,00,000 સેન્ટીમીટર. ત્યાર પછી 1 ગ્રામે 1000 મિલીગ્રામ, 1 કિલોગ્રામે 1000 ગ્રામ અને 1 લીટરે કેટલા થાય 1000 મિલીલીટર. પડી સમજ? ત્યાર પછી હવે આપણે આગળનું સ્વાધ્યાય 1.2 જોઈએ. એની અંદર આપણે પહેલો દાખલો જોઈએ કે શું આપણને કીધેલું છે. તો 1.2 ની અંદર પહેલો દાખલો એવો આપ્યો છે કે શાળાના 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું છે. એમાં કાઉન્ટર પર પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે 1094, 1812, 2050 અને 2751 છે. તો તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો. ચલો, તો પહેલા દાખલાની રકમ આપણને આપેલી છે કે શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ત્યાં કાઉન્ટર પર પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે તમને 1094, 1812, 2050 અને 2751 છે. એટલે કે 4 દિવસની અંદર જે પણ ટિકિટોનું વેચાણ થયેલું છે તે ટિકિટોની સંખ્યા અહીંયા આપેલી છે. તો તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો. તો અહીંયા એવું આપેલું છે કે અહીંયા જે પણ તમને ટિકિટો આપેલી, તમે મેળાની અંદર જાઓ છો તો મેળાની અંદર તમને એન્ટર થાવ એટલે પહેલા ટિકિટ બારી આવે, ત્યાં તમે ટિકિટ ખરીદો અને ત્યાર પછી શું કરો છો તમે તો કે એન્ટર તમને અંદર થવા દે છે. ટિકિટ તમે વોચમેનને બતાવો એટલે એન્ટર થવા દે. એવી જ રીતે અહીંયા તમને પુસ્તક પ્રદર્શનનો મેળો આપેલો છે. તો પુસ્તક પ્રદર્શનની અંદર 4 દિવસનું રહ્યું હતું. તો એની અંદર 4 દિવસની તમને ટિકિટ આપેલી છે કે કુલ ટિકિટની સંખ્યા કે પહેલા દિવસે 1094 થઈ, બીજા દિવસે 1862 થઈ, ત્રીજા દિવસે 2050 થઈ
અને ચોથા દિવસે કેટલી થઈ તો કે 2751 થઈ. તો તમારા 4 દિવસની અંદર કુલ કેટલું વેચાણ થયું તે શોધવા માટે આપણે બધી ટિકિટોનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. તો ચાલો અહીંયા જોઈએ કે પહેલા દિવસે કેટલી હતી તો કે 1054. શું લખાશે કે ટિકિટો પહેલા દિવસે વેચાઈ. ત્યાર પછી પ્લસ બીજા દિવસે કેટલી વેચાણી છે તો કે 1812 ટિકિટ. તો કે ટિકિટો બીજા દિવસે વેચાઈ. ત્યાર પછી કેટલી ટિકિટો વેચાણી છે ત્રીજા દિવસે તો કે 2050. આ ટિકિટો છે તે કયા દિવસે વેચાણી છે તો કે ત્રીજા દિવસે વેચાઈ. અને ત્યાર પછી ચોથા દિવસે કેટલી વેચાણી તો કે 2751. તો કે ટિકિટો ચોથા દિવસે વેચાઈ. ચાલો આપણને શું શોધવાનું કીધું છે? ટિકિટોની કુલ સંખ્યા. તો અહીંયા લખવાનું કે ટિકિટોની કુલ સંખ્યા. અહીંયા આપણને જે પણ જવાબ મળે એ શું મળશે? ટિકિટોની કુલ સંખ્યા મળશે. ચાલો સરવાળો કરીએ. 4 ને 2 કેટલા થાય? 6. 6 ને 1 7. અહીંયા પણ 9 ને 1 10. 10 ને 5 15. 15 ને 5 20 નો શૂન્ય વધી પડી 2. 8 ને 2 કેટલા થાય તો કે 10. 10 ને 7 17 નો 7 વધી પડી 1. 1 + 1 2. 2 + 1 3. 3 + 2 5. 5 + 2 કેટલા થશે તો કે 7. સરવાળા તો તમે શીખીને આવેલા છો. તો કુલ કેટલી ટિકિટો 4 દિવસની અંદર કેટલી ટિકિટો વેચાઈ તો કે 7707 ટિકિટો વેચાણી. તો અહીંયા શું લખાશે? એન્ડમાં લખવાનું તમારે કે 4 દિવસમાં વેચવામાં આવેલી, તમને છેલ્લે લીટીમાં આપી દીધેલું હોય કે 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો. તે જ અહીંયા લખવાનું કે 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા કેટલી આપણને મળી છે તો કે 7707. 7 છે. પડી સમજ? અહીંયા જે પણ દાખલા તમને ગણવામાં આવે તે તમારે પાકી બુકની અંદર લખવાના છે. રકમ સહિત લખવાના છે, એમના આડેધડ લખવાના નથી. ત્યાર પછીનો હવે આપણે બીજો દાખલો જોઈએ કે બીજા દાખલાની અંદર શું કહેવા માંગે છે. તો બીજા દાખલાની અંદર એક શેખર છે. એ શેખર ક્રિકેટ રમે છે, ક્રિકેટર છે. તો એ ક્રિકેટની અંદર આપણને ખબર છે કે શું કરવાનું હોય તો કે બોલ બેટ કર, એટલે કે બેટિંગ છે કાં તો બોલિંગ છે, બેમાંથી એક વસ્તુ. પણ અહીંયા રન કરવા માંગે છે એટલે શું હશે? બેટિંગ કરતો હશે. તો શેખર છે એ ક્રિકેટર છે અને એને ક્રિકેટ ગમે છે. તો જોઈએ કે રકમની અંદર શું કહેવા માંગે છે કે શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે. તેને ટેસ્ટ મેચોમાં અત્યાર સુધીમાં 980 રન બનાવેલા છે. તો અહીંયા લખીએ કે શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે. તેને ટેસ્ટ મેચોમાં અત્યાર સુધીમાં 6980 રન બનાવ્યા છે. તે કુલ 10,000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે. કેટલા રન ઈચ્છવાની છે? પૂર્ણ આશા 10,000 રનની. તો તેને
હજી વધુ કેટલા રનની જરૂર છે? ચાલો, શેખર છે એ શેખર એક પ્રખ્યાત ખેલાડી છે, ક્રિકેટ ખેલાડી છે એવું કીધું છે. તેને ટેસ્ટ મેચોમાં અત્યાર સુધીમાં 6980 રન બનાવ્યા છે. એનો મતલબ એવો કે જ્યાંથી શરૂઆત કરી રમવાની ત્યાંથી અત્યાર સુધીમાં એને કુલ કેટલા રન બનાવ્યા? 6980 રન બનાવ્યા. તે કુલ 10,000 રન પૂર્ણ કરવા ઈચ્છે. એનો ગોલ ક્યાં સુધીનો છે કે મારે 10,000 રન બનાવવા છે. તો એને કેટલા વધારે રનની જરૂર પડે એવું આપણી પાસે માંગ્યું છે. તો કે એને મતલબ એવો કે 10,000 રન બનાવવા માટે એને હવે કેટલા રન વધારે કરવા પડશે. તો આપણે શું કરવું પડે? બંનેની બાદબાકી, મોટામાંથી નાનું શું કરવાનું? બાદ કરવાનું. કે એને 10,000 રન બનાવવા છે અને કુલ બનાવ્યા છે 6980. તો ઈ રન બનાવવા માટે એટલે કે 10,000 બનાવવા માટે એને કેટલા રનની જરૂર પડે? તો મોટામાંથી નાનું આપણે શું કરવું પડે? બાદ કરવું પડે. તો ચાલો જોઈએ કે કઈ રીતે છે. તો કે 10,000 રન એને શું કર્યા છે? બનાવ્યા છે. મોટા તો 10,000 છે ને. 10,000 રન શું કર્યા? રન બનાવવા ઈચ્છે છે. ચાલો, એમાંથી એને કેટલા બનાવ્યા છે? 6980. 6980. અહીંયા એકમની નીચે એકમ લખાવો જોઈએ. દશકની નીચે દશક, નહીતર આડાઅવળી થઈ જશે તો દાખલો તમારો ખોટો પડશે. અહીંયા 6980 એટલે શું કર્યા છે? તો કે રન બનાવ્યા છે. ચલો, બંનેની બાદબાકી કરો અને અહીંયા અંતે આપણને શું મળશે? તો કે કેટલા રનની જરૂર પડશે. તો લખવાનું કે રન બનાવવા જરૂરી છે. ચાલો, કેટલા રન બનાવવા જરૂરી છે તો જોઈએ. 0 માંથી 0 જાય તો 0, 0 માંથી 8 ન જાય એટલે શું લેવો પડે? 10 હોય એટલે કેટલા આવે? 10. અહીંયા 0 ઉપર 9, 0 ઉપર 9 અને 1 ની ઉપર કેટલા આવે? 0. ચાલો, 10 માંથી 8 જાય તો 2, 9 માંથી 9 જાય તો 0, 9 માંથી 6 જાય તો કેટલા? 3. તો હવે એને કેટલા રન બનાવવાના બાકી રહ્યા? 3020 રન બનાવવાના બાકી રહ્યા. તો શું લખવાનું કે શેખરને હજુ 3020 રનની જરૂર છે. પડી સમજ? તો આ જ રીતે તમને કોઈ પણ રકમ પૂછી હોય કે નામ ફેરવી નાખ્યું હોય, રકમ ફેરવી નાખી હોય તો તમને આવા દાખલા આવડવા જોઈએ. ત્યાર પછીનો આપણે ત્રીજો દાખલો જોઈએ. ચલો, બીજા દાખલાની અંદર એવું કીધું કે ચૂંટણીમાં સફળ ઉમેદવારે $5,77,500 મત અને તેમના નજીકના પ્રતિસ્પર્ધીએ $3,48,700 મત મેળવ્યા હતા. સફળ ઉમેદવારે કેટલા મતોની
સરસાઈથી ચૂંટણી જીતી. ચલો કે ચૂંટણી આપેલી છે, ચૂંટણી વિશે તમે બધા જ માહિતગાર છો કે ચૂંટણીમાં કઈ રીતે હોય છે. તો એમાં બે પક્ષ હોય છે, એક આપણો જે પક્ષ રાખેલો હોય તે અને સામે તો બે પક્ષ હોય છે. ધારો કે તમને ખબર જ છે ભાજપ છે, કોંગ્રેસ છે, પછી આમ આદમી પાર્ટી છે, ઘણા બધા પક્ષ તમને જોવા મળે છે. તો એમાંથી બે પક્ષ અહીંયા તમને આપેલા છે, બધાની વાત કરી નથી. એક જીતેલું પક્ષ છે અને એક હારેલું પક્ષ છે. તો એમાં જીતેલા પક્ષ માટે તમને કયો શબ્દ વાપરેલો છે તો કે સફળ ઉમેદવાર, અને બીજા જે હારેલા પક્ષ છે એના માટે કયો તો કે નજીકના પ્રતિસ્પર્ધી. તમને ખબર છે સ્પર્ધામાં ભાગ લ્યો, તમારી બાજુમાં આજુબાજુ જે બેઠા હોય એને નજીકના પ્રતિસ્પર્ધી કહેવાય. તો એવી રીતે બે પક્ષોના મત આપેલા છે અને ઈ મતની અંદર તમને કીધું છે કે જે પણ સફળ ઉમેદવાર છે એ કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી. તો આપણે જોઈએ કે ચૂંટણીમાં સફળ ઉમેદવારે 5,77,500 મત એને શું કર્યા મળ્યા છે, અને તેના નજીકના પ્રતિસ્પર્ધી એટલે કે જે હારેલા પ્રતિસ્પર્ધી છે એને કેટલા મળ્યા તો કે 3,48,700 જેટલા મત એને શું કર્યા મેળવ્યા. તો સફળ ઉમેદવારે, સફળ એટલે કે જીતેલા ઉમેદવાર છે તે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી. આપણે શું કરેલું છે તો ચૂંટણી જીતી એવું કીધેલું છે. તો આપણે શું કરવું પડે કે જે હારેલા અને જીતેલા પક્ષ છે તો કે જીતેલામાંથી તમે જે હારેલા પક્ષના મત છે એ તમે બાદ કરો તો તમને ખબર પડે ને કે આટલા મત એને વધારે મળ્યા એટલા માટે એ ચૂંટણી હું ત્યાં જીતી ગયા. તો આપણે શું શોધવાનું છે કે એને કેટલા મત વધારે મળેલા છે એવું શોધવાનું છે. તો ચાલો જોઈએ. તો શું કરવું પડશે કે જે સફળ ઉમેદવારે મેળવેલા મત છે એમાંથી આપણે નજીકના પ્રતિસ્પર્ધીએ મેળવેલા મત એને આપણે શું કરવા પડે બાદ કરવા પડે. તો ચાલો કરીએ. તો સફળ ઉમેદવારે કેટલા મેળવ્યા છે તો કે 5,77,500. આ શું તો કે સફળ ઉમેદવારે મેળવેલ મત માઇનસ ચલો કેટલા પ્રતિસ્પર્ધીએ મેળવ્યા છે તો કે 3,48,700. એટલા કોને મળ્યા છે તો કે નજીકના પ્રતિસ્પર્ધી ઉમેદવારે મેળવેલ મત. આપણને શોધવાનું કીધું સરસાઈ. તો ચાલો છેલ્લે આપણને જે મળે એ શું મળે તો કે સરસાઈ મળે. સરસાઈ એટલે કે એટલા રન એને શું કર્યા મત મેળવ્યા. ચલો બાકી કરો. 0 માંથી 0 જાય 0, 0 માંથી 0 જાય 0, 5 માંથી 7 ન જાય એટલે શું કરવાનું દસકો લેવાનો 15. 7 ની ઉપર કેટલા આવે 6. 15 માંથી 7 જાય તો કેટલા વધે તો કે 8 વધે. ત્યાર પછી 6 માંથી 8 ન જાય દસકો 16. 7 ની ઉપર 6. 16 માંથી 8 જાય તો 8. 6 માંથી 4 જાય તો 2. 5 માંથી 3 જાય તો કેટલા વધે 2 વધે. તો એને કેટલા મત વધારે લીધા 2,28,800. તો અહીંયા નીચે શું લખાશે તો કે સફળ ઉમેદવારે મતોની સરસાઈથી શું કરી ચૂંટણી જીતી. આવશે નીચેની લીટી લખતા છેલ્લે આપણી પાસે જે માંગ્યું હોય તે જ આપણે લખવાનું હોય. ખાલી શું લખવાનું હોય આન્સર લખવાનો હોય છે. પડી સમજ. હવે આન પછીના દાખલા છે એ આપણે આવતા લેક્ચરમાં થોડાક જોવાના છે. પણ તમને અહીંયા જે પણ એટલા દાખલા ગણાવેલા છે એ બધા જ દાખલા તમારે પાકી બુકમાં જે થિયરિકલ પણ ચલાવેલું છે એ થિયરી પણ તમારે શું કરવાની છે પાકી બુકમાં લખવાની છે, તેને યાદ રાખવાની છે. અને અહીંયા જે પણ દાખલા ગણાવેલા છે તે તમારે હોમવર્કની અંદર એટલે કે પાકી બુકની અંદર લખવાના રહેશે.
ઉદાહરણ કરાવીશું તો તે લખવાના, તમને સવાલ સ્વાધ્યાય કરાવું તો તે પણ લખવાનું, અને તે લખવા માટે તમારે રકમ લખવી જરૂરી છે, આડેધડ ગણવાના નથી, એટલે રકમ સહિત દાખલા લખવાના છે. અને જો ન આવડે તો જ્યારે પણ તમને અહીંયા ફોન કરીને અમે બોલાવીશું ત્યારે તમારે જે પણ કાંઈ ડિફિકલ્ટ હોય તે તમારે સાઈડમાં કાઢી અમે તમે બોલાવીએ ત્યારે તમે આવો ત્યારે તે ડિફિકલ્ટ અમને કહેવાની છે, એટલે અમે તમને સમજાવીશું. પડી સમજ? તો અહીંયા જે પણ હોમવર્ક આપવામાં આવે તે તમારે કરવાનું રહેશે. ચલો તો ત્યાર પછીની આપણે એક રકમ જોઈ લઈએ કે રકમની અંદર શું કીધેલું છે. તો રકમની અંદર આપણને એવું કીધેલું છે કે એક વિદ્યાર્થી છે, એ વિદ્યાર્થીએ 7236 નો ગુણાકાર, એટલે કે 7236 નો 56 દ્વારા ગુણાકાર કરવાને બદલે એટલે શેના વડે કરી નાખ્યો તો કે 65 દ્વારા ગુણાકાર કરી નાખ્યો. તો તેનો જે સાચો જવાબ આવ્યો છે, એટલે કે એનો જે જવાબ આવ્યો છે એ સાચા જવાબ કરતા કેટલો વધારે હશે તે આપણે શું કરવાનો છે? શોધવાનો છે. કઈ રીતે શોધવાનો છે? તો કે અહીંયા જોઈએ. એક વિદ્યાર્થીએ 7236 નો 56 દ્વારા ગુણાકારને બદલે 65 દ્વારા ગુણાકાર કર્યો. તેનો જવાબ સાચા જવાબ કરતા કેટલો વધારે હશે? ચાલો શું કરવાનું છે કે એક વિદ્યાર્થી છે, વિદ્યાર્થી 7236 નો 56 દ્વારા ગુણાકાર કરવાને બદલે કોના દ્વારા કરી નાખે છે? 65 દ્વારા. હવે તમને અહીંયા ખબર જ છે 56 ને 65 બંને અલગ અલગ સંખ્યા થઈ ગઈ. કેટલાનો ફરક પડી ગયો કે 9 નો ફરક પડી જાય. 56 માંથી 65 માંથી 56 કાઢો એટલે કેટલાનો ફરક પડે? 9 જેટલો ફરક પડી જાય. તો તેનો જવાબ કેવો આપણને વધારે જ આવે, એટલે સાચો જવાબ કયો? 56 દ્વારા જે ગુણાકાર કરો તે, અને ખોટો જવાબ કયો તો કે 65 દ્વારા જે ગુણાકાર કરો તે. તો અહીંયા આપણે બંને ગુણાકાર કરી જોઈએ, 56 દ્વારા અને 65 દ્વારા. તો કે 7236 ગુણ્યા 56. આ તમને જવાબ જે મળશે કયો મળશે? સાચો જવાબ મળશે. ચાલો 0 6 5 30 નો 0 વધી પડી 3 5 તેરી 15 15 ને 3 કેટલા થાય? 18 નો 8 વધી પડી 1 5 2 10 ને 1 11 નો 1 વધી પડી 1 7 5 35 ને 1 36 પ્લસ 6 36 નો 6 વધી પડી 3 3 6 તેરી 18 18 ને 3 21 નો 1 વધી પડી 2 6 2 12 ને 2 14 નો ચોગડો વધી પડી 1 6 એકા 6 ને કેટલા થાય? 7 થાય. ચાલો સરવાળો કરીએ. 0 + 6 6 0 + 1 1 8 ને 4 કેટલા થાય? તો કે 12 12 નો બગડો વધી પડી 1 7 8 ને 9 6 અને 3. તો કેટલો આવ્યો આપણને? તો કે 3,69,216. સોરી, આપણે ફરીથી અહીંયા ગુણાકાર કરીએ. 6 36 નો ચોગડો વધી પડી 3 6 તેરી 18 19 20 21 નો એકડો વધી પડી 2 6 2 12 13 14 નો ચોગડો વધી પડી 1
6 સત્તા કેટલા છે? સોરી, અહીંયા ભૂલ થઈ ગઈ, આપણે ગણો 6 સત્તા 42 ને કેટલો થાય? 43 થાય. હવે અહીંયા પણ આપણો ખોટો હશે. સોરી હો, અહીંયા ભૂલ થઈ ગઈ હતી બોલવામાં. 6 6 0 6 6 1 8 ને 4 12 નો બગડો વધી પડી 1 3 ને 4 ને 5 6 ને 4 10 નો શૂન્ય વધી પડી 1 3 ને કેટલા થાય? 4. તો કે 4,05,216. આ કોના દ્વારા આવ્યો? 56 દ્વારા. હવે આપણે કરીએ 65 દ્વારા. ચાલો, એકમ દશકનું શૂન્ય 6 36 વધી પડી 3 6 તેરી 18 ને 3 21 વધી પડી 2 6 તો 12 13 14 નો ચોગડો વધી પડી 1 6 સત્તા 42 ને કેટલો આવ્યો? 43. તમને ખબર જ છે 6 વડે ગુણો એટલે 43 416. તો એવી જ રીતે 5 વડે કરો તો કેટલો થાય? 36 180 થાય. ચાલો કરીએ કઈ રીતે? તો 6 35 નો શૂન્ય વધી પડી 3 5 તેરી 15 16 17 ને 18 નો 8 વધી પડી 1 5 દુ 10 ને 1 11 નો એકડો વધી પડી 1 7 5 35 ને 1 કેટલા થાય? 36. આવી ગયો 36 180. આ તો એકમ દશકનું શૂન્ય છે. ચાલો 0 8 ને 6 14 નો ચોગડો વધી પડી 1 1 2 ને 3 6 4 10 નો શૂન્ય વધી પડી 1 3 ને 1 4 4 ને 3 7 અને 4 કેટલા આવ્યો? 4,70,340. તો આપણને એવું કીધું કે જવાબ કેટલો વધારે હશે સાચા જવાબ કરતા. તો આ તમને જે જવાબ મળ્યો એ 56 આને કરવાનો હતો, એની બદલે એને 65 વડે કર્યો એટલે આ કયો થયો? આ સાચો જવાબ થયો. અને આ શું થયો? ખોટો જવાબ થયો. તો કેટલો વધારે ખોટો જવાબ આવ્યો તે આપણે શું કરવાનો? ખોટા જવાબમાંથી સાચો જવાબ બાદ કરવાનો છે. તો કે 7,70,340 માઈનસ 4,05,216. આયા લખી નાખવાનો. આ કયો જવાબ હતો? તો કે ખોટો જવાબ. અને આ સાચો જવાબ. વધારે મળેલ જવાબ. વધારે જ કીધું છે ને આપણે. ચાલો 0 માંથી ન જાય એટલે 10 કો, 10 માંથી 6 જાય તો 4 3 માંથી 1 જાય તો 2 3 માંથી 2 જાય તો 1. અહીંયા પણ ન જાય એટલે શું કરવાનો? 10 કો, 10 માંથી 5 જાય તો 5 6 માંથી 0 જાય તો 6 4 માંથી 4 જાય તો 0. તો આપણને કેટલો વધારે મળ્યો? 65,124. તો શું લખવાનું? કે 65,124 જેટલો જવાબ વધારે મળ્યો. પડી સમજ? તો આ પણ પાકી બુકમાં તમારે લખવાનો રહેશે.